ભાજપમાં મંડળ પ્રમુખો અને ઉંમરનો મુદ્દો ગૂંચવાયો છે। ગાંધીનગર કમલમમાં બેઠકોનો દોર યથાવત રહ્યો છે। મંડળ પ્રમુખને લઈ જિલ્લાવાર બેઠકો શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, મહામંત્રી સાથે બેઠકોનો દોર જોવા મળ્યો। ગણપત વસાવા, ઉદય કાનગડ, મોહન કુંડારિયા હાજર રહ્યા। બેઠકની અંદર મહામંત્રી રજની પટેલ સહિત આગેવાનો બેઠકમાં હાજર। સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। હિરેન, બેઠકની અંદર અનેક લોકો ઉપસ્થિત છે, કયા કયા મુદ્દાઓ રહેશે મુખ્ય? બે દિવસથી એટલે કે ગઈકાલે અને આજે આ સંગઠનલક્ષી બેઠકોનો દોર સતત યથાવત છે। સંગઠન સંરચનાની પ્રક્રિયા ચાલી રહી છે। એ વચ્ચે જે મંડળની રચના છે ભારતીય જનતા પાર્ટીની, એ મંડળ રચનાની અંદર ફેરફાર કરવા માટે આ બેઠકો ચાલી રહી છે। જે મંડળ છે એ મંડળમાંથી એક મંડળના બે ભાગ કરવા, એટલે કે મંડળનું વિભાજન કરી અને બે મંડળ કરવા, એ સંરચનાના પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે સંગઠન નિયુક્તિની પ્રક્રિયાઓ છે એ પણ અટકેલી છે। જ્યાં સુધી તમામ જિલ્લાઓની અંદર આ મંડળ રચના જે છે એ વિભાજન કરી અને નવું સીમાંકન એમાં ન થાય ત્યાં સુધી એની નિયુક્તિઓ પર પણ હજુ સમય લાગશે। અને એ મંડળની જે વિભાજન છે એ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે કમલમ ખાતે બે દિવસથી બેઠકો ચાલે છે, જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી સહિત જે તે જિલ્લામાં જો કોઈ રાજ્ય સરકારમાં મંત્રી છે તો એ અન્ય સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે સંકલન કરી અને જે મંડળમાં જે બે ભાગ કરવાના છે તો મંડળમાં કેવી રીતે બે ભાગ કરવા, જેથી કરી અને સંગઠનની રચના ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર અને આગામી પછીના કાર્યક્રમોની અંદર પણ એમાં સરળતા રહે, વોટ બેંક છે એના વિભાજનની પણ અનુકૂળતા રહે, આ તમામ બાબતો ચકાસી અને આ મંડળની રચના છે એમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત જે મંડળ પ્રમુખો માટેની વાત હતી, તાલુકા પ્રમુખ માટેની જે ઉંમરની મર્યાદા હતી, એ ઉંમરની મર્યાદામાં પણ ફેરફાર કરવા માટેની માંગ નીચલા સ્તરેથી આવેલી છે। એ માંગને ફેરફાર કરવાનું પણ આ જે સંગઠન છે તેના દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે। જે 40 વર્ષની મર્યાદા છે એમાં 5 વર્ષનું એક્સટેન્શન આપી અને કેટલાક કેસોમાં 45 વર્ષ સુધી લઈ જવા, એ પ્રકારની પણ સૈદ્ધાંતિક મંજૂરી સંગઠન તરફથી આપવામાં આવી છે, એ માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। આ ઉપરાંત જે વોર્ડ અને મંડળના જે પ્રમુખ છે એમાં મૂળ ભાજપના, એટલે કે પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે એવા કાર્યકરોને જ સંગઠનમાં સ્થાન આપવું, એ પ્રકારની પણ વિષય છે એ ચાલી રહ્યો છે। અન્ય પક્ષોમાંથી આવેલા લોકો છે કે એટલે કે લોકસભા ચૂંટણી પહેલાં અને વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આપમાંથી આવેલા લોકો છે એમને સીધી રીતે સંગઠનમાં જવાબદારી ન આપવી, એ પણ એક માંગ નીચલા સ્તરેથી ઉઠી છે અને એ તમામ બાબતો આ બેઠકની અંદર ચર્ચા કરાશે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ।